નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપનું માસ્ટર ઓફ બોટાદ યુટ્યુબ ચેનલ. આજે વિદ્યાર્થી મિત્રો સમાંતર શ્રેણી સ્વાધ્યાય 5.1 અંતર્ગત દાખલા નંબર 2 ના ત્રીજા દાખલાથી આપણે આગળ ગણતરી કરીશું. તો ચાલો મિત્રો, બીજાનો ત્રીજો દાખલો છે. એમાં જો કે a બરાબર આપ્યા છે, પ્રથમ પદ કેટલું આપ્યું છે 4 અને તફાવત કેટલો આપ્યો છે મિત્રો -3. હવે આમાં સૂચના એવી આપી છે કે તમારે સમાંતર શ્રેણીના પ્રથમ 4 પદ શોધવાના છે. પહેલા 4 પદ ગોતવાના છે. તો પહેલા આપણે પ્રથમ પદ લખીશું. પ્રથમ પદ બરાબર a બરાબર 4. બીજું પદ a વત્તા d. બીજું પદ મિત્રો શું થાય? a વત્તા d. આગળના લેક્ચર ન જોયા હોય તો ખાસ જોઈ લેજો. પ્રથમ પદ a આવે, પછી તફાવતમાં વધારો થશે d. તો કેટલો તફાવત વધશે? d. તો d જેટલો જે તફાવત છે દર વખતે વધતો જાય. a કેટલા છે? 4 વત્તા d ની જગ્યાએ લખવાના -3. તો મિત્રો 4 ઓછા 3 થઈ જાય, પ્લસ માઇનસ. તો જવાબ આવશે 1. ત્યારબાદ ત્રીજું પદ બરાબર a વત્તા 2d. આમાં પાછો d નો વધારો એટલે ત્રીજું પદ થાય a3. તમારે આમ લખવું હોય તો આમ લખો a1 a2 a3 બરાબર a કેટલા થશે? 4 વત્તા 2 કૌંસમાં d કેટલું આવશે? -3. 4 પ્લસ માઇનસ -3 દૂ 6. જવાબ આવશે -2. 4 1 -2 અને ચોથું પદ એટલે a4. ચોથું પદ a વત્તા 3d બરાબર 4 વત્તા 2 કૌંસમાં -3. શું થશે? 3 દૂ 6. ઓકે, અહીંયા 2d d -3 છે, અહીંયા આવશે 3d. સોરી, a વત્તા 3d. તો 3 તેરી પ્લસ માઇનસ -3 તેરી 9. તો -5 જવાબ મળશે. તો આપણને વારાફરતી પહેલું પદ 4, બીજું પદ 1, ત્રીજું -1 અને -5. સોરી, -2 અને -5. આ રીતના તમને પદ મળવા જોઈએ. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો દાખલો છે ચોથો. ચોથા દાખલાની અંદર જે છે એ તમે જુઓ કે a બરાબર કેટલા આપ્યા છે? -1 અને d બરાબર આપ્યા છે 1/2. શું કરશું? તો કે પહેલા તો પ્રથમ પદ લખીશું. પ્રથમ પદ બરાબર a કેટલા છે? -1. બીજું પદ a વત્તા d. તો -1 વત્તા d અડધું થાય. આનું સાદુરૂપ આપણે આપીએ તો પહેલા માઇનસ કે પ્લસ, તો કે પ્લસ વાળું પહેલા લખવું, માઇનસ વાળું પછી લખવું. તો જવાબ આવશે 2 એકા 2 એટલે 1 - 2/2. -1/2. 1 - 2 એકા 2 1 - 2/2. -1/2 થાય. ત્યારબાદ ત્રીજું પદ a વત્તા 2d. કારણ કે આમાં d નો વધારો થશે. a વત્તા 2d. તો a કેટલા છે મિત્રો? -1 વત્તા 2d. 2d d એટલે 1/2. ચાલો હવે આ પ્લસ ની આ બાજુ 2 ગુણાકારમાં છે એટલે 2 2 ઉડી જાય. તો અહીંયા શું વધશે? -1 પ્લસ 1 વધશે. અહીંયા જવાબ કેટલો થઈ જશે? 0. કેટલો થઈ જશે? 0. ત્યારબાદ ચતુર્થ કે ચોથું પદ a4 લખો, a વત્તા 3d લખો, a વત્તા 3d. હવે a બરાબર આપે જ છે -1 વત્તા 3 કૌંસમાં 1/2. તો મિત્રો શું થશે? -1 3 એકા 3
વત્તા 3 એકા 3 છેદમાં 2/2 એક સીધી વાત કરીએ, ધન આગળ લખો માઇનસ પાછળ લખો, 3 2 એકા 2 છેદમાં 2 1/2 એટલે અડધું થાય. આ થઈ ગયું મિત્રો ચોથું પદ. અને આવું વિચારો તો હાલે, 3/2 એટલે દોઢ માઇનસ 1 થાય એટલે 0.5 વધે, અડધું વધે. રેડી? તો આ 4 પદ આપણને મળી ગયા. રેડી? ચોથો દાખલો. હવે પાંચમો દાખલો પોઈન્ટ વાળો છે મિત્રો. પાંચમો દાખલો જે રકમ આપી છે જો a બરાબર છે -1.25 અને d બરાબર છે -0.25. a બરાબર -1.25 અને d બરાબર -0.25. તો આપણે કઈ નહીં, સરવાળો લખતું જવાનું છે. પ્રથમ પદ a બરાબર કેટલા થાય લખેલા જ છે -1.25. બીજું પદ એટલે a2 a વત્તા d, તો કે -1.25 વત્તા -0.5, સોરી 25 છે, -0.25. હવે જો મિત્રો કે -1.25 પ્લસ માઇનસ, તો કે માઇનસ, અહીંયા 0.25 છે એ એમાં પ્લસ પ્લસ થાય. આ કેમ પ્લસ થાય? તો કે બે સમાન નિશાની હોય ને તો હંમેશા પ્લસ જ થાય. આ નિશાની જે છે એની, માનો કે 1.25 માં 0.25 એટલે 1.50 થાય. નિશાની સમાન હોય ત્યારે સરવાળો થાય એટલે 1.50 માઇનસ ના માઇનસ. કદાચ અહીંયા 1.25 વત્તા 0.25 હોત તો 1.50 થાત. બે પ્લસ તોય પ્લસ, બે માઇનસ તો પણ સરવાળો જ કરવાનો. બરોબર? તો સરવાળો જ થાય, પણ નિશાની બેની જે છે એ રે. બેની માઇનસ હોય તો માઇનસ ને બેની પ્લસ હોય તો પ્લસ. રેડી? માઇનસ હોય તો માઇનસ અને પ્લસ હોય તો પ્લસ. ત્યારબાદ ત્રીજું પદ a થાય a વત્તા 2d. તો a કેટલા છે? -1.25 વત્તા 2 કૌંસમાં -0.25 લખવા પડશે. ચાલો -1.25 એમના, પ્લસ માઇનસ તો કે માઇનસ, 25 દુ 50 એટલે 0.50 થાય ભાઈ, 0.50 થાય. તો હવે આમાં આપણે શું કરશું? જો આપો 0.50 અને 0.25 0.75 થાય, -1.75 થાય. કારણ કે બે માઇનસ હોય તો થાય સરવાળો, બે માઇનસ હોય તો થાય સરવાળો, નિશાની માઇનસ તો માઇનસ, બે પ્લસ હોય તોય થાય સરવાળો, નિશાની પ્લસ. આ રીતે ચોથું પદ આપણે લખીએ. ચોથું પદ a4 બરાબર a વત્તા 3d. a બરાબર -1.25 આપેલા છે, પ્લસ 3 કૌંસમાં -0.25. રેડી? તો શું થાય? તો કે -1.25 પ્લસ માઇનસ, આ માઇનસ હોય એટલે માઇનસ થઈ જાય, 25 તેરી 75. ચાલો મિત્રો, 0.25 ને 0.75 એટલે 1, અને આ 1 તો હતા જ. 1.25 માં -1.25 ઉમેરો તો -2 થાય. કેટલા થાય? -2. ન ખબર પડે તો 1.25 અને 0.75 નો સરવાળો. બે માઇનસ હોય એટલે થાય સરવાળો, બે પ્લસ હોય તો થાય સરવાળો. આ રીતે થશે. બરોબર? આ રીતના તમારે 4 પદ ગોતવાના છે. કયા દાખલાની વાત હાલે છે? દાખલા નંબર 2. મિત્રો, દાખલા નંબર 2 ની અંદર પ્રથમ પદ એ આપ્યો છે અને તફાવત આપ્યો છે, અને તમારે ડિફરન્ટ ટાઈપની સમાંતર શ્રેણી એપી એરિથમેટિક પ્રોગ્રેશન લાવવાનું છે. હવે મિત્રો તમે જો
કે દાખલા નંબર 3, દાખલા નંબર 3 સમાંતર શ્રેણી માટે પ્રથમ પદ અને સામાન્ય તફાવત શોધો. ચાલો પ્રથમ પદ સમાંતર શ્રેણી આ રહેજો પેલું 3 1 -1 -3 ડોટ ડોટ ડોટ. તો મિત્રો પ્રથમ પદ તમે આરામથી લખી શકો છો एकदम होले होले. जो दिखता है वही लिखता है, वो दिखता है 3 तो लिखता है 3. प्रथम जो दिखता है वही लिखता है, मतलब लिखने का ए बराबर 3. ચાલો સામાન્ય તફાવત ગોતવાનું કીધું. શું કીધું છે? તફાવત ડી. તફાવત ડી સામાન્ય તફાવત ડી બરાબર શું? આ A1 આ A2 આ A3 આ A. હંમેશા ક્રમિક પદ હોય એમાં પછીના પદમાંથી એની પહેલાનું પદ બાદ કરું. આપણે પહેલા જ તે બે પદ લઈ લઈએ A2 -A1 તો શું થાય કે A1 -3 બરાબર આવશે -2. તો આ હતો મિત્રો સામાન્ય તફાવત. ચાલો બીજી શ્રેણી માટે -5 -1 3 7 આ શ્રેણીની અંદર શું થશે? चलो आ श्रेणी में शू थाय? प्रथम पद जो पहला दिखता है वही लिखता है. प्रथम पद ए बराबर -5 बराबर. हवे तफावत गोतवानो होय सामान्य तफावत. तो बीजू पद A2 माइनस प्रथम पद, बीजू पद माइनस प्रथम पद आ रीते आपणे गोतवानुं थाय. तो बीजू पद मित्रों कयुं थाय गणो हालो -1 माइनस प्रथम पद कयुं थाय -5. काउंस करी अने -5 लखवा फरजियात छे. एक वार माइनस नहीं लखवाना, माइनस सूत्रना छे पछी पाछा ए 5 माइनस छे तो माइनस माइनस शुं थई जशे मित्रों +5. आगळ -1 हठात ते 5 -1 पहला प्लस लखो पछी -1 लखो तो तमने तरत खबर पड़ी जाए कि 5 मांथी 1 जाए 4 वधे. ल्यो आ थई गयो तमारो सामान्य तफावत डी. एटलो तफावत थई गयो डी. आवडे. ત્યારબાદ मित्रों त्रीजो दाखलो 1/3 5/3 9/3 13/3 અને આ શ્રેણી સતત આગળ વધે છે. समांतर श्रेणी છે આપેલી છે. प्रथम पद लिखने का कैसे? ऐसे जो दिखता है वही दिखता है 1/3. मित्रों आने 0.3333 पण लखाय बराबर. 1/3 0.3333333333 गाम पूરું થાય ઈ પૂરું થાય. હવે सामान्य तफावत. ચાલો શું ગણવાનું છે? सामान्य तफावत. आ डी बराबर A2 -A1. ચાલો आ A1 आ A2 आ A3 आ A4 आ રીતના આપણે લખીએ છીએ. તો A2 કેટલા છે? 5/3 માઈનસ પ્રથમ પદ 1/3. છેદ સમાન છે એટલે આપણે નીચે લખી સમછેદી. ઉપર 5 -1 તો આવશે 4/3. आ थई गयो सामान्य तफावत. आ थई गयो मित्रों सामान्य तफावत डी डिफरन्स. पछी छे मित्रों पॉइंट वाळो दाखलो. कयो दाखलो छे? पॉइंट वाळो दाखलो. चलो चौथो दाखलो. त्रीजानो चौथो दाखलो 0.6 1.7 2.8 3.9 डैश डैश डैश. चलो प्रथम पद मित्रों कयो दिखाणु? जो दिखता है वही बिकता है 0.6 0.6. ત્યારબાદ સામાન્ય તફાવત ડી A2 -A1. आ A1 છે, આ A2 છે, આ A3 છે. चलो 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 कई रीते मेळवशुं डी? तो के पहला डी बराबर बीजो पद केटलो छे? 1.8. प्रथम पद कयुं छे? एनी पहेलानुं 0.6.
તમે વચ્ચેના કોઈ પણ પદ લઈ શકો છો. 2.8 માંથી 1.7 બાદ કરી શકો, 3.9 માંથી 2.8 બાદ કરી શકો, ચાલે. તો 1.7 માંથી 0.6 જાય તો 1.1 જવાબ વધે. ધીસ ઇઝ યોર ડિફરન્સ, કોમન ડિફરન્સ, સામાન્ય તફાવત. તો આ થઈ ગયો મિત્રો દાખલા નંબર 3 પૂરો. દાખલા નંબર 3 પૂરો. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો ચોથો દાખલો. ચોથા દાખલાની રકમ છે, નીચેનામાંથી કઈ સમાંતર શ્રેણી છે? જો શ્રેણી છે તો તફાવત ડી અને પછીના 3 પદ લખો. ચાલો, पहले अपन लिखेंगे श्रेणी पहली 2, 4, 8, 16. आ तो डबल थतुं जाय छे, समांतर श्रेणी कहेवाय ज नहीं. जो ए बराबर केटला 4, पछी तफावत समान नहीं रे मित्रों. जो आपणे लखीए A2 माइनस A1, 4 माइनस 2, केटलो तफावत आव्यो 2. आने A1 कही दे, A2 कही दे, A3 अने A4. A3 माइनस A2. 8 मांथी 4 जाए मित्रों तो शुं थाय? 8 मांथी 4 जाए तो 4. पछी A4 माइनस A3. 16 मांथी 8 जाए तो केटला वधशे? 8. शुं लागे मित्रों? 4 मांथी 2 थया, 2 मांथी 4, 4 नो पाछो 8. आमां समान रीते वधारो थतो नथी, कारण के 2 ने 2 4 थाय, 4 ने 4 8 थाय, 8 ने 8 16 थाय. तो अहींया समान रीते वधारो न थतो होवाथी समांतर श्रेणी नहीं है. तो समांतर श्रेणी नहीं है. अभी दूसरे की बारी. दूसरा ऐसे लिखने का 2, 5, 2, 5 बाय 2, 3, 7 बाय 2, 2, 5 बाय 2, 3, 7 बाय 2. आगे बढ़ेंगे. जो समांतर श्रेणी हशे तो आगला 3 पद लखवा पड़शे. तो पहला तमारे तफावत चेक करने का. तो चलो, A2 माइनस A1, 5 बाय 2 माइनस 2, 2 दू 4, 5 माइनस 4 छेदमां 2, 1 बाय 2 जवाब आव्यो. हवे आ A1, A2, A3, A4. तो A2 माइनस A1 कर्या ने हवे A3 माइनस A2 करो. हालो, तो A2 A3 माइनस A2, 3 माइनस 5 बाय 2. आ अढ़ी कहेवाय एटले अर्धुं ज आवशे. जो 3 मांथी 5 भाग्या 2 एटले अढ़ी, अढ़ी एटले अर्धुं ज आवशे. तफावत सरखो छे, समांतर श्रेणी बनशे. 3 छतां आपणे गणीए 2 तेरी 6 माइनस 5 छेदमां 2, 1 बाय 2. समांतर श्रेणी छे? हाँ छे. तो हवे पछीना केटला पद लखवाना छे? 3. हालो तार लखी दई. एमने ना पड़ती हशे, अर्धुं अर्धुं वधारता जाओ. चालो, श्रेणी नी अंदर आनी पछीना पद लिखने का. तो चौथुं पद छे एनाथी पांचमुं A5. पांचमुं पद केटलुं? A5. तो A5 एटले A4 प्लस D कराय. चौथामां D उमेरो. चौथुं छे 7 बाय 2 प्लस D एटले 1 बाय 2. तो 2 लसा 7 वत्ता 1 बराबर 8 भाग्या 2 એટલે કેટલું થશે? 4. પછી A6 છઠ્ઠું પદ A5 વત્તા D. એ પાંચમું પદ આવ્યું 4 વત્તા D એટલે 1/2. 2 ચોકુ 8 વત્તા 1 છેદમાં 2. 9/2 અડધો વધારો થયો. છેલ્લું ત્રીજું પદ કીધું છે A7 A6 વત્તા D. A6 કેટલા થાય મિત્રો? તો કે 9/2 વત્તા અડધું લસા 2 9 વત્તા 1 10 ભાગ્યા 2 એટલે 5. 10 ભાગ્યા 2 એટલે 5. તો અહીંયા તમને ક્રમશઃ A5 A6
અને A7 મળી ગયા. A5 4, A6 9 ભાગ્યા 2 એટલે 4.5 અને પછી 5. તો મળી ગયા 3 પદ. મિત્રો સમાંતર શ્રેણી છે અને 3 પદ આપણે લખી નાખ્યા છે. રેડી? આ રીતના તમારે પદ આગળ ગણતરી કરીને લખવા પડશે. અને પછી શ્રેણી લાઈનમાં અહીંયા જે છે કયું પદ આવ્યું? તો કે પહેલા આવ્યું 4, પછી આવ્યું 4.5 એટલે કે 9 ભાગ્યા 2, બરોબર, અને પછી આવ્યું 5. થઈ ગયા 3 પદ પછીના. તો આ રીતે આપણે સમાંતર શ્રેણી લખવાની થશે. મિત્રો વધુ દાખલા આવતા લેક્ચરમાં આપણે ગણીશું, કારણ કે ગળાની હવે પરિસ્થિતિ ખરાબ થઈ રહી છે. આવતા લેક્ચરમાં મળીએ પછીના દાખલા સાથે. ત્યાં સુધી આ જે ચેનલ છે એને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો, લાઈક કરી દેજો, શેર કરી દેજો આપના મિત્રો સાથે. જય હિન્દ, જય ભારત, નમસ્કાર.